હાય, હાલો, જય શ્રી કૃષ્ણ હંધાઈને. કેમ છો બધા? મજામાં જ હોવ ને? તો હવે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને અમાસ. અમાસ એટલે ભાદરવી અમાસ. અને આજે બે વસ્તુ ભેગી છે, શ્રાવણ મહિનાનો સોમવાર અને ભાદરવી અમાસ. એટલે આજે બે પૂજા થાય. એટલે પાણી રેડવાનું થાય અને શંકર ભગવાનની છેલ્લી પૂજા થાય. તો આજે આપણે શિવજીના મંદિરે જઈ અને દર્શન કરશું. અને ત્યાંથી પછી સીધા ક્લાસીસેથી આવી અને અમારે ઘરમાં એક આપણે આજે 190 સબસ્ક્રાઇબ પૂરા થયા છે, તો એના ખુશીમાં આજે અમે એક આપણે જે માઇક લાવ્યા છે એનું અનબોક્સિંગ કરવાનું છે. અને અમારા ફેનિલભાઈ સ્કૂલેથી આવશે એટલે અમે એનું અનબોક્સિંગ કરી અને અમે એને ઉપયોગ કરશું, જેથી કરીને અમારો જે અવાજ થોડોક આમ તેમ આવે છે ને એ બધો વ્યવસ્થિત આવી શકે. તો ચાલો હવે શિવલિંગના મંદિરે જઈને દર્શન કરી લે. મસ્ત વાતાવરણ છે. રસીલાબેન કેવો બન્યો તમે બોલો હું તો બહુ જ સરસ બનાવું બધું. મસ્ત બન્યું ને? 2 દિવસની મહેનતમાં રસીલાબેન એમ બનાવ્યો મસ્ત ડ્રેસ. આ અમારા રસીલાબેન છે. આજે અમારા વૈશાલીબેન પેન્ટ બનાવે છે. પેન્ટ વૈશાલીબેન પેન્ટ બનાવો છો ને? ખીચું બનાવ્યું કે એમનેમ છે? તો વાંધો નહીં, ફોન નાખવાનું બનાવ્યું ને. ફાઇનલી વૈશાલીએ બનાવી લીધું છે પેન્ટ મસ્તીનું. અને કાલે બનાવવાની છે ઉપરનું ટોપમાં આવે બનાવે કે કુર્તી બનાવે ખબર નહીં. સુરતમાં મસ્ત વરસાદ છે, ઝીણો ઝીણો વરસાદ આવે છે. ક્લાસીસે આવી ગઈ, 3 વાગી ગયા છે અને એટલો મસ્ત વરસાદ આવે છે તો હું કલરીને આવી ગઈશ. કપડાં કપડાં ભીના થઈ ગયા છે. મસ્ત વાતાવરણ છે, ઠંડુ ઠંડુ ઠંડુ. જો અમારે આજે ફેનિલ ગાઈસ કર્યા. ફેનિલ અને આ ગેસ કર, આની અંદર શું હશે બોલ? હું પેલા લખો. ચોકલેટ. કેવી ચોકલેટ હશે? ડાર્ક ચોકલેટ. ચાલો, ડાર્ક ચોકલેટ હોય તો તારી નકર બધું મારું. તો એક મારું ને તારી.
નહીં નકર દીદીનું બોલ ચોકલેટ હોય તો એક મારો ચોકલેટ હોય તો દીદી આ દીદી બોલ કાતર લખે નહીં બોલ કે નહીં આમાં ચોકલેટ હશે ને તો તારી નકર અમારું હો હા ચોકલેટ હોય છે દીદી તો આમાં બીજું કઈ કહીશે તો આપણા બે એ હું હશે કહી દે લે સ્પીકર ને ઢંટણા જો આમાં શું છે બે સ્પીકર જેવું છે ને સ્પીકર છે આ એક સ્પીકર છે આ એક સ્પીકર છે કેબલ ટાઈપ સી કેબલ અને એક આ જે વસ્તુ છે એ ફોનમાં માઇક લાવ્યા છે અને એનું એકદમ રિઝલ્ટ એકદમ મસ્ત જોરદાર છે જે આપણે અવાજ જે આપણે બોલીને એકદમ ક્લિયર બતાવે છે અને આ જે ઉપરનું જે બ્લુ પેપર છે ને એને આવી રીતના હટાવી દેવાનું તે અહીંયાથી સ્વિચ ઓન કરીને એટલે ગ્રીન કલરની લાઇટ દેખાય અહીંયાથી સ્વિચ ઓન કરીને અહીંયાથી સ્વિચ ઓન કરવાની કરીને એટલે ગ્રીન કલરનું આ રીતના એનું બટન ચાલુ થાય ત્યારથી આપણો જે માઇકમાં આપણે જે અવાજ બોલીને એકદમ ક્લિયર બતાવે છે અને આ છે એનું ચાર્જિંગ કેમ કે હજી નવું અનબોક્સિંગ કર્યું છે નવું છે એટલે હવે આમાં હમણાં આગળ ચાર્જિંગ કરશું એટલે એકદમ ક્લિયર બધી ત્રણ વસ્તુમાં ચાર્જિંગ કરવાનું આવે છે ચાર્જિંગ કરવાની વસ્તુ છે અહીંયાથી આવે છે ચાર્જિંગ આમાં અહીંયાથી થાય છે આમાં અહીંયાથી થાય છે અને આમાં અહીંયાથી થાય છે અહીંયાથી ચાર્જિંગ કરશું ને એટલે ગ્રીન કલરની જે લબક જબક લાઇટ થાય છે ને એ એકદમ ક્લિયર આવશે અને એકદમ ચાર્જિંગ થાય ત્યારે રેડ કલરની આવશે અને જ્યારે ચાર્જિંગ પૂરું થઈ જાય ત્યારે ગ્રીન કલરની આવશે અને તમે નીચેની જે સ્વિચ આવશે એ તમે આવી રીતના દબી રાખશો ને એટલે ગ્રીન કલરની લાઇટ છે ને એ એની જાતે જ બંધ થઈ જાય એટલે એ બંધ થઈ ગયું જ્યારે તમારે સ્ટાર્ટ કરવું હોય ત્યારે ગ્રીન કલરની જે લાઇટ છે અહીંયા ગ્રીન આ બટન છે એ બટન તમારે દબાવવાનું અને ગ્રીન કલરની લાઇટ થાય એટલે એ ચાલુ થઈ ગયું હવે અત્યારે અમે એને પહેલાં પાવર બેંક ચાર્જિંગમાં મૂકી દઉં પછી ત્યાર પછી અમે હવેનું જે અમે બ્લોક બનાવશું ને એ બધા બ્લોકમાં હવે અમે આનો ઉપયોગ કરશું જેથી કરીને અમારો જે બહારનો અવાજ જે વધારે પડતો અવાજ આવે છે ને એ હવેથી નહીં આવે અને એકદમ ક્લિયર અમારો અવાજ આવશે શું બનાવસ? આ જો ને હું ઢેબરા બનાવું છું હાલે ઢેબરા ખાવા હોય તો આવતા રહ્યો આજે સુરતમાં વરસાદ બહુ છે અને ઢેબરા બને છે કેમ કે આજે વરસાદ બહુ પડ્યો સુરતમાં અમાસ અને ભાદરવી અમાસ છે અને વરસાદ બહુ દેખાણો આજ તો વરસાદ આવે છે એટલે ઢેફલા ખાવાની બહુ મજા આવી જાય કા મમ્મી? એટલે જ બનાવ્યા મેં કીધું બહુ વરસાદ છે ને એટલે મેં કીધું સારું હાલો આજ તો ઢેબરા બનાવી નાખું મને બહુ ભાવે ઢેબરા પપ્પાને ભાવે છે ને એટલે ખવાઈ જાહે બધાને ભાવે એટલે ફેરીને બહુ ભાવે 3-4 ખાઈ જાય પાણી નાખી દેવાનું આમ પાણી નાખીને એટલે ચટણી બને મસ્ત પાણી નાખીને પછી 2-3 ટીપા લીંબુના નાખી દેવાના એટલે ખટમીઠી થાય આ લસણની ચટણી તૈયાર ને અહીંયા ઢેબરાય તૈયાર હમણાં ખાઈ લઉં ફાઇનલી અમે વારું કરી લીધી છે અને અમે ઢેબરા દહીં લસણવાળી ચટણી ચા મજા જ આવી ગઈ અને હવે અમારે અમારો જે બ્લોગ છે એને અત્યારે અમે એડિટિંગ કરશું અને પછી આરામથી બધા ઘડીક વાર રમશું અને પછી સુઈ જાઉં તો હવે મારા બ્લોગને અહીંયા હું વિરામ આપું છું પસંદ આવ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં એને મોકલજો
બાય બાય.